નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો 100% લાંબો થશે, પણ વિડીયો તમારે આખો જોવો પડશે, કારણ કે તમારું ફેવરેટ શેર અને અનેક પબ્લિકનું ફેવરેટ શેર વોડાફોન આઈડીનું રિઝલ્ટ આવી ગયું છે, જેમાં 34,552 કરોડનો યર ઓન યર મોટો નફો આવ્યો છે અને આ ક્વાર્ટરનો નફો આવ્યો છે 52,000 કરોડ આસપાસ, એટલે કે 51,970। તો ખરેખર શું છે આ મોટો નફો, શું છે તેની પાછળનું અસલી ગણિત, એજીઆરની રાહત મળી છે અને શું છે આગળ જતા જોખમો અને શું છે આગળ જતા નવા ફાયદા। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ વિડીયોની। પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વોડાફોન આઈડિયામાં શેર ધરાવતા મિત્રોને પણ શેર કરજો વિડીયો। વાત કરીએ પહેલાં આપણે સ્ટેન્ડલોન પરિણામ કોન્સોલિડેટેડ પરિણામની, તો ક્વાર્ટરથી શરૂઆત કરીએ। ડિસેમ્બર 2025ના ક્વાર્ટરની સરખામણીએ માર્ચ 2026ના ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ આવક 11,323 કરોડથી સહેજ વધીને 11,332 કરોડ થઈ છે, જ્યારે કુલ ખર્ચ 17,874 કરોડથી ઘટીને 16,951 કરોડ થયો છે। સૌથી મોટો ફેરફાર એ છે કે આ ક્વાર્ટરમાં કંપનીને 57,491 કરોડનો એક્સપોનેન્શિયલ એટલે કે અસાધારણ નફો મળ્યો છે। આ જંગી ફાયદાના કારણે કંપની અગાઉના ક્વાર્ટરની 5,286 કરોડની ખોટ સામે આ ક્વાર્ટરમાં 51,970 કરોડના ચોખ્ખા નફા ઉપર આવી ગઈ છે, એટલે કે તમને સમજાઈ જ ગયું હશે કે ખરેખર આ ચોખ્ખા નફાની પાછળનું કારણ શું છે। આગળ વાત કરીએ પાછલા વર્ષના સમાન ગાળા સાથે સરખામણીની, તો ગયા વર્ષના સમાન ગાળામાં માર્ચ 2025ના ક્વાર્ટરની સરખામણીએ કંપનીએ ઘણો સારો સુધારો દર્શાવ્યો છે। ગયા વર્ષે માર્ચ 2025માં ઓપરેશનલ આવક 11,015 કરોડ હતી, જે આ વર્ષે વધીને 11,332 કરોડ થઈ છે અને કુલ ખર્ચ 18,398 કરોડથી ઘટીને 16,951 કરોડ થયો છે। પરિણામે ગયા વર્ષના ગાળામાં જે કંપનીને 7,167 કરોડની ચોખ્ખી ખોટ હતી, આ વર્ષે એક્સપોનેન્શિયલ પ્રોફિટના કારણે એટલે કે વધારાના અસાધારણ નફાના કારણે રેકોર્ડ બ્રેક 51,970 કરોડના ચોખ્ખા નફામાં ફેરવાઈ ગઈ છે। વાત કરીએ યર ઓન યર, તો આખા નાણાકીય વર્ષમાં ચિત્ર જોઈએ તો કંપનીની વાર્ષિક કુલ આવક 44,592 કરોડથી વધીને 45,414 કરોડ થઈ છે અને કુલ વાર્ષિક ખર્ચ 71,962 કરોડથી ઘટીને 69,473 કરોડ થયો છે। ઓપરેશનલ ખોટમાં ઘટાડો થવાથી સાથે આ વર્ષે કંપનીને 18,607 કરોડનો વાર્ષિક એક્સપોનેન્શિયલ એટલે કે વધારાનો નફો, અસાધારણ નફો થયો હોવાથી આ જ કારણસર ગયા વર્ષની 27,384 કરોડની વાર્ષિક ચોખ્ખી ખોટ સામે આ વર્ષે વોડાફોન આઈડિયાએ 34,552 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે। પણ આ કઈ રીતે કર્યો છે હવે તમને લગભગ સમજાઈ ગયું હશે। આ કંપનીની શેર મૂડી પણ વધીને 1,08,343 કરોડ થઈ છે। આગળ વાત કરીએ એજીઆરની, તો કંપની માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે ટેલિકોમ વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આંકડાની મુજબ કંપનીનું એજીઆર દેવું 87,695 કરોડથી ઘટાડીને 64,046 કરોડ નક્કી કરવામાં આવ્યું છે। આ નવી રકમ ચૂકવવા માટે કંપનીને ઘણો લાંબો સમય પણ મળ્યો છે। આગામી 4 વર્ષ એટલે કે 2032થી 2035 સુધી દર વર્ષે માત્ર લઘુત્તમ 100 કરોડ જ ચૂકવવાના છે અને ત્યારબાદ માર્ચ 2036થી 2041 સુધી દર વર્ષે 10,608 કરોડ ચૂકવવાના છે। આ ઉપરાંત કંપની એસયુસી પેટે 609 કરોડની રકમ પણ દર વર્ષે 124 કરોડના હપ્તામાં ચૂકવવાની શરૂ કરી દીધી છે। વાત કરીએ વધારાના નફાને લઈ એક્સપોનેન્શિયલ પ્રોફિટનું અસલી કારણ અને નાણાકીય જવાબદારીમાં ફેરફારની, તો પરિણામોમાં તમને જે 57,491 કરોડનો એક્સપોનેન્શિયલ ગેન એટલે કે નફો દેખાય છે તે કોઈ રોકડા રૂપિયાની આવક નથી, પરંતુ એકાઉન્ટિંગ એડજસ્ટમેન્ટના હિસાબી નિયમ ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 109 મુજબ ભવિષ્યમાં ચૂકવવાની થતી રકમનું આજનું મૂલ્ય ગણતા કંપની નાણાકીય જવાબદારી 80,502 કરોડથી ઘટીને માત્ર 24,880 કરોડ થઈ છે। આ બંને વચ્ચેનો તફાવત એટલે કે 55,622 કરોડ કંપનીએ નફા નુકસાન ખાતામાં જમા ક્રેડિટ કર્યા છે। જોકે આ જ ક્વાર્ટરમાં પ્રોમોટર પાસેથી મળવાપાત્ર શેરના મૂલ્યમાં ઘટાડો થવાના કારણે 683 કરોડ નુકસાન હતું, પણ આ એક્સપોનેન્શિયલ આઇટમમાં એડજસ્ટ કરવામાં આવ્યું છે। હવે વાત કરીએ આગળની, તો જો અસાધારણ આઇટમને બાજુ પર રાખીએ તો કંપની આ વર્ષે પણ 24,059 કરોડની મોટી ઓપરેશનલ ખોટમાં આવી છે અને તેની નેટવર્થ હજુ પણ નેગેટિવ એટલે કે -35,758 કરોડ છે। હાલમાં બેંકની લોનનું દેવું 4,127 કરોડ છે અને આગામી માર્ચ 2000 સુધીમાં લોન અને સ્પેક્ટ્રમ અને એજીઆર પેટે કુલ 7,802 કરોડ, 726 કરોડ બેંક લોન અને 7,076 કરોડ સરકારી ચૂકવણી ચૂકવવાની છે। તેમ છતાં એજીઆર મામલે આવેલા ઐતિહાસિક અને સાનુકૂળ આદેશના કારણે મેનેજમેન્ટ પૂરો આત્મવિશ્વાસ ધરાવે છે કે તે ઓપરેશનમાંથી પૂરતો કેશ ફ્લો મેળવી લેશે અને નવી લોન માટે પણ બેંકો સાથે વાતચીત ચાલુ હોવાથી કંપની ભવિષ્યમાં સફળતાપૂર્વક ચાલતી રહેશે। કંપનીની આ નાણાકીય પરિણામમાં બે મુખ્ય બાબત જાણવા જેવી છે, જે તમને રિઝલ્ટની નીચે નોટમાં મળી જશે। આ કોઈ અમારી પોતાની વાત નથી, પણ આ કંપનીએ જે લખીને આપ્યું એ અમે તમને કહી છીએ। પ્રથમ છે કે સરકારે લાગુ કરેલા નવા લેબર કોડ કે જે નવેમ્બર 2025થી અમલી બન્યા છે, આના લીધે કર્મચારીનું ગ્રેચ્યુએટ અને લીવ લાયબિલિટીના આંકડાની મૂલ્યાંકન પછી કંપની 101 કરોડનો વધારાનો નાણાકીય બોજ આખા વર્ષ માટે ગણ્યો છે અને અસાધારણ આઇટમમાં દર્શાવ્યો છે।
બીજું છે કે કુલ 57,491 કરોડનો ત્રિમાસિક એક્સપોનેન્શિયલ પ્રોફિટ દેખાય છે. તેનું ચોક્કસ ગણિત હવે સામે આવ્યું છે કે જેમાં એજીઆરના વ્યાજ અને દેવા ઘટાડાના કારણે કંપનીને 58,000 કરોડનો જંગી ફાયદો થયો હતો, જેમાંથી લેબર કોડના લીધે 58 કરોડ અને પ્રોમોટર સેટલમેન્ટ ઘટવાના કારણે 683 કરોડ નુકસાન બાદ કરવામાં આવ્યું છે. જો માત્ર વોડાફોન આઈડિયાના સ્ટેન્ડલોન પરિણામની વાત કરીએ તો કંપનીએ માર્ચ 2026ના ક્વાર્ટરમાં 11,197 કરોડનો ઓપરેશનલ રેવન્યુ સાથે આ જંગી એક્સપોનેન્શિયલ ફાયદાના જોરે 52,052 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે આખા વર્ષ માટે કુલ 34,482 કરોડનો વાર્ષિક નેટ પ્રોફિટ દર્શાવે છે. અને કંપની માત્ર ટેલિકોમ સેગમેન્ટમાં જ કામ કરે છે. હવે વાત કરીએ કંપનીની બેલેન્સ શીટની, તો બેલેન્સ શીટ દર્શાવે છે કે વોડાફોન આઈડિયા હજુ પણ ભારે નાણાકીય કટોકટી અને સરકારી દેવાના બોજ હેઠળ દબાયેલી છે. સૌથી મોટો હિસ્સો નોન લાયબિલિટીઝ અંતર્ગત સ્પેક્ટ્રમ એજીઆરના 1,42,473 કરોડના સરકારી દેવાનો છે, જેના કારણે કંપનીની નેટવર્થ હજુ પણ માઇનસમાં 35,000 કરોડ જેટલી જંગી નેગેટિવ ચાલે છે. જોકે ગયા વર્ષના માઇનસ 70,000 કરોડની સરખામણીમાં શેર મૂડી વધવાના કારણે આમાં સુધારો થયો છે. આ ઉપરાંત કંપની સામે આગામી 12 મહિનામાં ચૂકવવાની થતી શોર્ટ ટર્મ કે કરંટ લાયબિલિટીઝ પણ 39,689 કરોડ જેટલી મોટી છે, જેની સામે રોજબરોજના ખર્ચ અને તાત્કાલિક દેવા ચૂકવવા માટે કંપની પાસે હાથ ઉપર રોકડા અને અન્ય બેંક બેલેન્સ મળીને માત્ર 5,731 કરોડ રૂપિયા છે, જેમાં 2,106 કરોડ રોકડા છે, 2,106 કરોડ ઓલા અને 3,625 કરોડ રોકડા જેવી ખૂબ જ મર્યાદિત રકમ ઉપલબ્ધ છે. ટૂંકમાં કંપનીની મિલકતો 1,91,638 કરોડ છે, પણ તેની સામે દેવું ઘણું વધારે હોવાથી કંપનીની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે અને તેનો સંપૂર્ણ આધાર ભવિષ્યના કેશ ફ્લો તેમજ નવી બેંક લોન ઉપર મેળવવા ઉપર જ રહેશે. આગળ વાત કરીએ સ્ટેન્ડલોન પરિણામમાંથી થોડુંક તમને જણાવી દઈ તો સ્ટેન્ડલોન પરિણામની નોટ સ્પષ્ટ કરે છે કે કાગળ ઉપર દેખાતા ભારે જંગી વાર્ષિક નફા પાછળ કંપનીની પરિસ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર અને નાજુક છે. જેમાં જાણવા જેવી મુખ્ય બાબત એ છે કે ટેલિકોમ વિભાગ દ્વારા જે 87,695 કરોડથી દેવું ઘટાડીને 64,000 નક્કી કરાતા એકાઉન્ટિંગ નિયમ મુજબ આપણે જેમ આગળ વાત કરી તેનો આ ફાયદો સૌથી મોટો થયો છે. પરંતુ સૌથી ગંભીર વાસ્તવિકતા એ છે કે જો અસાધારણ આઇટમને બાજુ પર રાખીએ તો સ્ટેન્ડલોન ધોરણે પણ કંપનીને વ્યક્તિગત હજી 24,202 કરોડની પ્રચંડ વાર્ષિક ઓપરેશનલ ખોટ ગઈ છે. લેબર કોડના કારણે 91 કરોડનો વધારો. આ જે આપણે વાત કરીએ છીએ તે સ્ટેન્ડલોન છે, ઓલું આપણે જે વાત કરી બધી કોન્સોલિડેટ હતી. લેબર કોડના કારણે 91 કરોડના વધારાના લાયબિલિટીઝ બોજ આવ્યો છે અને કંપનીની અસલી નેટવર્થ હજુ પણ માઇનસ 35,663 કરોડ જેટલી ઊંડી ખોટમાં ડૂબેલી છે. વળી આગામી 12 મહિનામાં માર્ચ 2027 સુધીમાં કંપનીએ બેંક લોન અને સ્પેક્ટ્રમ એજીઆરના સરકારી હપ્તા પેટે કુલ 7,802 કરોડ રૂપિયા ચૂકવવાના હોવાથી કંપનીનું અસ્તિત્વ સંપૂર્ણપણે ઓપરેશનના કેશ ફ્લો અને બેંકો સાથે ચાલી રહેલી નવી લોનની વાતચીતના સફળતા ઉપર જ નિર્ભર રહેશે. તો કેશ ફ્લોની વાત કરીએ તો કેશ ફ્લો રિપોર્ટ પણ દર્શાવે છે કે કંપની પોતાની પર્સનલ ઓપરેશન એટલે કે રોજબરોજના ટેલિકોમ બિઝનેસમાંથી વાસ્તવિક રીતે 18,473 કરોડની મજબૂત રોકડ કમાણી કરે છે, જે ગયા વર્ષના 84-44 કરોડ કરતાં બમણી છે અને ધંધા માટે ઘણું પોઝિટિવ છે. જોકે નેટવર્ક મજબૂત કરવા અને નવી પ્રોપર્ટી પ્લાન ખરીદવા પાછળ કંપનીએ 5294 કરોડનો મોટો રોકડ ખર્ચ કરી છે, જ્યારે જૂની લોન વ્યાજની ચૂકવણી અને એજીઆર હપ્તા પાછળ તિજોરીમાંથી ચોખ્ખા 14,686 કરોડ વપરાઈ ગયા છે. અને અંતે ગત વર્ષના એફપીઓ અને શેર ઇસ્યુના રોકડા રૂપિયા સચોટ ઉપયોગના કારણે વર્ષ દરમિયાન હાથ પરની વાસ્તવિક રોકડમાં 1,839 કરોડનો ચોખ્ખો વધારો થયો છે, જેનાથી કંપનીનું આખરી કેશ બેલેન્સ 219 કરોડથી વધી અને 2,058 કરોડ ઉપર પહોંચ્યું છે. એટલે કે કંપની ઓપરેશનલ લેવલ સારી રોકડ કમાઈ રહી છે, પણ કમાણીનો મોટો હિસ્સો હજી પણ વ્યાજ અને જૂનું દેવું ચૂકવવામાં જ હોમાઈ રહ્યો છે. હવે વાત કરીએ આગળ તો બજારમાં અત્યારે વોડાફોન આઈડિયાના 34,552 કરોડના વાર્ષિક નફા અને આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા થનારા 4,730 કરોડના નવા મૂડી રોકાણની જબરદસ્ત વાહવાહી થઈ રહી છે. પણ સામાન્ય રોકાણકારોએ આ ચમકતા આંકડા જોઈને આકર્ષવાના બદલે શાંતિ રાખવી અને સાવચેતી રાખવી જરૂરી છે. સરકાર એજીઆર દેવું ઘટાડતા મળેલી 58,607 કરોડની કાગળ પરની અસાધારણ રાહત છે. જો વાત કરીએ તો કંપની હજુ પણ 24,059 કરોડની વાસ્તવિક ઓપરેશનલ ખોટમાં છે અને તેની નેટવર્થ હજુ પણ માઇનસ ખાડામાં ચાલી રહી છે. પ્રોમોટરનું નવું ફંડ કંપની માટે ઓક્સિજન જેવું કામ કરશે, તેનાથી કંપની બંધ થવાનું તાત્કાલિક જોખમ અત્યારે ટળ્યું છે. પરંતુ આગામી 12 મહિનામાં કંપનીએ ચૂકવવાનું તો ટૂંકા ગાળાનું દેવું 39,689 કરોડ જેટલું પ્રચંડ છે, જેની સામે કંપનીની પોતાની રોકડા ખાલી 5,731 કરોડ છે અને પ્રોમોટરના નવા રૂપિયા ભેગા કરીએ તો પણ દેવાનો ડુંગર ઓગળે એમ નથી. ટૂંકમાં કંપનીનું મોટું સરકારી અને પ્રોમોટર જીવનદાન જરૂરી મળ્યું છે, પણ જ્યાં સુધી વીઆઈ ગ્રાહકો વધારીને ઓપરેશન સ્તરે અસલી રોકડી કમાણી ન કરવા માંડે ત્યાં સુધી આ શેરમાં આંધળું રોકાણ કરવું સામાન્ય લોકો માટે ભારી જોખમી સાબિત થઈ શકે છે. તો મિત્રો, અમને ખબર છે કે બજારમાં ચાલી રહી વાહવાહી વચ્ચે વોડાફોન આઈડિયાનો અસલી અને ગંભીર નાણાકીય ચિત્ર કદાચ ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય, પરંતુ માર્કેટ બુલેટિન ઉપર અમારી સૌથી પહેલી ફરજ છે
કે તમને અંધારામાં રાખવાની નહીં, પણ સત્તાવાર પુરાવા સાથે એક એક આંકડાનું 100% સાચું ચિત્ર બતાવવું, જેથી તમારી કષ્ટોની કમાણી ડૂબે નહીં. છતાં પણ જો તમને કંપનીના ટર્નઓવર ભરોસો હોય ને તમારે આ શેરમાં રોકાણ કરવું હોય, તમે ચોક્કસપણે તમારી રીતે કરી શકો છો. પણ એક સ્પષ્ટતા કરી દઈએ કે આ કંપનીમાં મારું વ્યક્તિગત કોઈ રોકાણ નથી અને ભવિષ્યમાં પણ કોઈ રોકાણ કરવાનો ઈરાદો નથી. તેથી કોઈ પણ પ્રકારનું નાણાં રોકતા પહેલાં તમારે નાણાકીય સલાહકારની મદદ લેવી જરૂરી છે. જો તમને આ માહિતી સાચી લાગી હોય, સ્પષ્ટ અને નીડર માહિતી ગમી હોય, તો ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન ખાસ પ્રેસ કરી દેજો, જેથી સાચા અને સાહસિક અવાજ વધુને વધુ લોકો સુધી પહોંચતો રહે. ખૂબ ખૂબ આભાર. અને આ પરિણામ બાબતે તમને કોઈ પણ શંકા કે કોઈ પણ પ્રશ્ન હોય તો અને તમારું કોઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અમે 100% તમને જવાબ આપશું. આભાર. જોડાયેલા રહેજો. વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પણ વિડીયો સંપૂર્ણ નિહાળજો. આભાર.